સુખદેવજીના જન્મની કથા કહે છે. એક સમયે નારદજી વિચરણ કરતા કરતા કૈલાસ ભગવાનની પાસે જાય છે દર્શને, અને ભગવાનને જોવે નહીં તો ત્યાં સતીજી બેઠા છે. કહે છે કે તમને ક્યાં ગયા શિવજી? કહે છે એ તો બહાર છે. બોલો ને. તો કાંઈ વાંધો નહીં, હવે હું તમને એક વાત કહું, સાંભળજો. બોલો બોલો નારદજી. નારદજી કહે તમને ખબર છે આ શિવજી જે માળા પહેરે છે કોની છે? ના. તો કે એ જે માળા છે ને એ તમારી માળા છે, કે જેને એ ખોપડીઓને માળાને ધારણ કરી છે. તમારા એટલા બધા જન્મ થઈ ગયા છે, અને ભગવાન શિવનો એક જ જન્મ છે, અજન્માનો લોકા, જેનો કોઈ જન્મ જ નથી અને એનું મૃત્યુ પણ નથી, જેનો અજન્મા છે. એવા ભગવાન શિવજી જે તમારા અવતારોને ધારણ કરી અને તમારા દરેક અવતાર થયા ને એની એક માળા કરીને એમને ધારણ કરેલી છે. અને જે અવતારોની કથા કહે છે ત્યારે પછી આટલું કહી અને જતા રહ્યા. તમે કહેતા નહીં કે આ બધી વાત નારદજીએ કીધી છે. શિવજી આવે છે અને ત્યાં કહે છે સ્વામી તમે મારાથી વાત છુપાવો છો. તો કે કેમ વાત છુપાવું છું? ત્યારે કહે છે કે તમારો એક જન્મ અને મારા આટલા બધા 108, તો એવું તો તમે શું પુણ્ય કર્યું છે ને એવું તો તમારી આગળ શું છે? તો તમે તમારા આટલા બધા જન્મ અને મારો એક જન્મ છે, તમારો એક જન્મ અને મારા આટલા બધા જન્મ, અને એની તમે માળા ધારણ કરો છો. કહે છે એમાં સતી કાંઈ નથી, એમાં તો ખાલી મેં અમર કથા સાંભળી છે, અને અમર કથા સાંભળી છે ને એટલે હું અમર છું. તો કહે છે અમર કથા તો મને સંભળાવી દો. તો કે એના માટે થઈને શાંત વાતાવરણની અંદર જવું પડે. એટલે ભગવાન ત્યાં બેઠા છે, અને ભગવાન બેઠા છે, ડમરૂનો નાદ કરે છે, અને જે કોઈ ત્યાં જીવ જે છે ને બધા ત્યાંથી જતા રહે છે. કારણ કે અમર કથા જો સાંભળે તો એ અમર બની જાય, એમ મૃત્યુ એનું આવી શકે નહીં, એ અમર બની જાય. ડમરું વગાડે અને ડમરું વગાડતાની સાથે જે કાંઈ જે કોઈ પશુ પંખી જીવ આત્મા જે કાંઈ છે ત્યાંથી બધા જતા રહે છે. અને જાય ત્યાં એક પોપટનું બચ્ચું જે ઈંડાના સ્વરૂપમાં અહીંયા હોય છે, જેનો હજી જન્મ નથી થયો. અહીંયા સતીએ કથાનું શ્રવણ કરવાની વાત કરી, શિવજીએ કથા ચાલુ કરી છે. કહે છે કથા કહું હું તમને, પણ કથા કહું એની અંદર હંકારો તમે પૂરજો. કેમ કે કથા છે ને મેં તમને કીધું એમ કે ઊંઘ તરત લાવી દે. એટલે એ તો ભગવાન સતીજીને પણ આવી ગઈ હતી, તો આપણે તો અહીંયા કથા કહે છે કાંઈ વાંધો નહીં શિવજી, હું તમને હુંકારો આપીશ. અને જેવી અહીંયા કથાની શરૂઆત થઈ, ઘડીક વાર તો સતીજીએ હુંકારો ભર્યો, પણ આ કથાના પ્રભાવથી જે ઈંડાના આકારની અંદર જે પોપટનું જે બચ્ચું હતું ને પુષ્ટ બની ગયું. અને એ અહીંયાથી જેવી અહીંયા હુંકારો આમનો બંધ થયો, આમને તો આવી ગઈ આહાર નિંદ્રા, એ જતા રહ્યા નિંદ્રામાં પ્રવેશ કરી લીધો. પણ એ બધી વસ્તુ સાંભળી ગયું પોપટનું બચ્ચું, હુંકારો એ ભણવા લાગ્યું. અને હુંકારો ભણતા ભણતા આખી કથા પૂરી થઈ. ભગવાન શિવજીની આંખ ખુલી, તા તો જોયું આ લે આ તો સૂતા છે. તો હુંકારો કોણ ભણતું હતું? જોયું તો પોપટનું બચ્ચું, અને પોપટનું બચ્ચું ને જોતાની સાથે તરત જ ભગવાન શિવજી ત્રિશૂળ લઈ અને પોપટના બચ્ચાને મારવા જાય છે. કારણ કે જો એ આજે સાંભળી જશે તો અમર બની જશે, અને માટે થઈને ત્યાં જાય છે. જાતા જાતા આકાશમાં ઉડતા ઉડતું પોપટનું બચ્ચું આજે જાય છે, પાછળ ભગવાન શિવજી, અને શિવજી જે પોપટનો બચ્ચાને મારવા જાય, વેદવ્યાસજીની પત્ની ના ઉદરની અંદર ઉતરી જાય છે. અને ઉદરની અંદર ઉતરી જાય એટલે ભગવાન શિવજી ત્યાં જાય છે કે આજે તો આ પોપટના બચ્ચાને મારવાનો છે. કેમ પોપટના બચ્ચાને મારવાનું કારણ શું? તો કે એ અમર કથા સાંભળી ગયું છે. જો અમર કથા સાંભળી જાય એ અમર બની જાય, તો આજ મરી જશે. એટલે કીધું કે તમે આ સાંભળો, કથા સાંભળી, તમે કહો છો અમર કથા છે, તો હવે તો એને સાંભળી લીધી છે.
તો હવે એ સાંભળી લીધી છે. હવે એને મારશો તો તમારી અમર કથાનું મહત્વ ઘટી જશે. માટે થઈ અને સુખદેવજી મહારાજ પોપટના સ્વરૂપની અંદર આજે એને સાંભળેલી કથાને ધારણ કરી છે. અને ભગવાનને જ્યારે વેદવ્યાસજીએ પ્રાર્થના કરી, ભગવાન હવે તો તમારી માયાને અહીંયાથી મૂકો તો મારા પુત્રનો જન્મ થાય. વેદવ્યાસજીએ પ્રાર્થના કરી છે ભગવાનને, ભગવાન તમારી માયાને સંકેલી લ્યો તો મારા પુત્રનો જન્મ થાય. ત્યાં અહીંયા ભગવાન શિવજીએ બધી માયાઓને સંકેલી લીધી અને સંકેલતાની સાથે અહીંયાથી સુખદેવજીનો પ્રાદુર્ભાવ થાય છે. બોલો જી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીનો જન્મ થયો.